હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. મારા મિની વ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે. તો નૈનાબેન રસોડામાં મારે સરસ મજાનું પોતું અને જલ્પાબેન કપડાં ધોવે છે અને આપણે તેમ કહેવાય સરસ મજાનું આ બધી ફળિયું વાળી નાખ્યું છે અને શિરાઈ લીધું છે અને અત્યારે થઈ ગયો છે 8 વાગ્યા જેવો સમય થઈ ગયો છે. 8 વાગી ગયા છે અને બધા ઢોરમાલને નીંદ પણ નાખી દીધી છે અને બધા ખાવા માંડ્યા છે. અને આપણે અહીંયા જાંબુડો છે, સરસ મજાનો મોટો જાંબુડો, અને જાંબુડા પણ કેદુને એમ કહેતા કોકો પાકતા હતા, અત્યારે તેમ કહેવાય કેટલા બધા ઘણા ખરા પાકવા માંડ્યા છે. અને આપણે તો દરરોજ જાંબુડા ખાવાની પણ મજા આવે. તમે પણ બધા આવજો જાંબુડા ખાવા. અને આપણે નીણ વાટવા જવાનું છે, બહુ જ તડકો થયો નથી તો નીણ વાટી એવી ઢોરમાલ માટે. અને ફઈ પણ હમણાં આવવાના છે, તો ફઈ પણ આવી ગયા છે અને બધા એલ્બમમાં મમ્મી પપ્પાની બધા ખાટલે બેઠા છે. અને આપણે બનાવવાનો છે શા, તો શા બનાવી નાખવી અને સરસ મજાનો ફઈને શા પાઈ દેવી. તો હજે તો આપણે એમ કહેવાય કે ચા પાઈ દીધા હતા. ગોપીબેને બનાવી નાખ્યું સરસ મજાનું શરબત, તો ગોપીબેન આપવા મળ્યા છે શરબત. તો આપણે પણ હમણાં શરબત પીવાનું છે તો પી લઈશું. તો અત્યારે ઢોરમાલને નહીં નાખી એવી. તો મમ્મી એમ કહેવાય કે તડકાના પણ લીમડાની સાંઈ બેસી ગયા છે અને મકાઈ ધોકાવે છે. તો મકાઈ વાવવાની છે એટલે બધા દાણાથી કાઢી નાખે નોખા. અને આપણે બનાવી નાખ્યું છે શરબત તડકાનું, એટલે ઠંડા થઈ જવી. તો કમેન્ટમાં કહેજો કે તમે શરબત પીવો છો કે નહીં. તો અમે તો દરરોજ ને ડેઈલી, લગભગ તો ડેઈલી જ અમે શરબત બનાવી છીએ. તો અત્યારે એમ કહેવાય કે વાદળા જેવું વાતાવરણ થઈ ગયું છે, વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે અને ઢોરમાલને નીણ વાટવા જવાનું છે. તો જલ્પાબેન નૈનાબેન ની બધા ગયા છે રસકો વાઢવા. વાડીમાં જો રસકો વાટી રહ્યા છે. અહીંથી તો એમ કહેવાય કે કેટલા બધા દૂર લાગે છે. તો એ ત્રણ બેન રસકા વાટે છે અને આપણે તો ઝારનો ભારો વાઢી આવ્યા. અને સંજયભાઈ એલભાઈ આટા ફેરા કરે છે અને કેરી પણ હાથમાં છે. તો હમણાં કેરી ખાશે. અને આ છે આપણે જાંબુડો. તો આ બધી સરસ મજાનું આજનો મિની વ્લોગમાં આટલું. તે ફ્રી મળશું નેક્સ્ટ મિની વ્લોગમાં.